વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કંજરા બેટા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. થેન્ક શું છે જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાનો આપણે વિભાગ 2 છે અંકગણિતમાં જે તમને પૂછાય છે પ્રશ્નો તેના આધારે છે. ભાગ નંબર 6 લસા અને ગુસા શોધો. મારું નામ છે પ્રકાશ સર છે. તો બેટા અહીં આગળ જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમે નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. અગાઉના ક્લાસ આપેલા છે ત્યાં જોજો. અહીં આગળ શું છે ક્લાસ નંબર બેટા કયો છે? 3 છે. અહીં આગળ આપણો આ શું છે અંતિમ ક્લાસ છે અને પછીના ક્લાસમાં આપણે બેટા હવે શું કરીશું કે તેને શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસ કરીશું. ખબર પડી ગઈ બેટા? હા, ચલો હવે અહીં આગળ આપણે શું કરવાનું છે બેટા? સમય બગાડવાનો નથી. તો અહીં આગળ શું છે ક્લાસ નંબર કયો બેટા મારી દેજો? ક્લાસ નંબર 3 છે. હા, હવે આપણે અગાઉના ક્લાસમાં શું જોઈ લીધું એનું થોડુંક નાનું એવું રિવિઝન કરી લઈએ, પુનરાવર્તન. હા ચલો, લસા અને ગુસા શોધો એ આપણે જોઈ લીધું હતું. હા, ફોર એક્ઝામ્પલ હું માની લઉં કે 6 અને 12 અને 24નો લસા એટલે કે LCM. ચલો લસા અને ગુસા શોધો. હું તમને પ્રશ્ન એમ પૂછું તો તમારે શું કરવાનું છે બેટા? સૌથી પહેલાં એક સાથે જ આપણે ગણતરી કરી લઈએ. 6, 12 અને 24 લખી દીધા. હા, ચલો 2 ભાગ. ચલો તો 2, 3, 6, 2, 6, 12 અને 12 દુ 24. ચલો ત્રણેય ભાગ ચાલો એટલે મીંડું કરો. ચલો હવે બીજે ચાલો. 2 ચાલશે ભાગ? હા, નહીં ચાલે. અહીંયા નહીં ચાલે તો 3 ના 3, 2, 3, 6, 2, 6, 12. અહીંયા મીંડું કેમ નહીં થાય બેટા? ઉપર કેમ નહીં થાય? કારણ કે અહીંયા શું અહીંયા ભાગ ચાલતો નથી. આટલું ખબર પડી બેટા? હા, હવે ત્રણેય ભાગ ચાલો. ચલો 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6. તો અહીંયા મીંડું કરવું પડશે. હા, ચલો હવે કેટલા વધ્યા બેટા? કેટલા વધ્યા? 2 વધ્યા. કેટલા વધ્યા બેટા? 2. તો 2 મૂકી દો. 1 1 1. ખબર પડી ગઈ? હા, તો બેટા આપણો અહીંયા કેટલો વધ્યો? 2 ગુણ્યા 3. તો જવાબ શું આવશે બેટા? 6. શું આવશે? 6 શું આવશે બેટા? ગુસા આવશે. શું આવશે બેટા? ગુસા. અને જો આનો લસા કે તો બધાનો શું આવે બેટા? ગુણાકાર. એટલે કે શું આવશે બેટા? ગુણાકાર. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2. 2 2 4, 4 તારી 12, 12 દુના 24. શું આવશે બેટા? 24. ખબર પડી ગઈ? હા. અને જો બેટા અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજે અને તારા બીજા મિત્રોને પણ મોકલી દેવાની છે. કેમ? કારણ કે આજે તમને સ્કૂલ શાળામાં તમારા મિત્રોને આ શું છે વધારે તમને શીખવામાં મદદરૂપ બનશે. બેટા આટલું ખબર પડી ગયું? લસા અને ગુસા ક્લાસ નંબર 1 અને 2નું આપણે થોડું શું કરી દીધું? રિવિઝન કરી દીધું. ચલો હવે આપણે આ ક્લાસમાં શું જોવાનું છે જોઈ લઈએ. બરાબર? હા, તો હવે બેટા અહીંયા તમને પ્રશ્નો એવા પ્રકારના પૂછે છે કે રીત નંબર માન લો કે જે પણ માન લો કે શું આપેલો છે કે શું આપેલો છે? એકનો લસા આપેલો છે, એકનો ગુસા આપેલો છે. શું આપેલો છે? ગુસા આપેલો હશે અને એકનો લસા આપેલો હશે અને કોઈ એવી સંખ્યા આપેલી હશે x. અને આપણને શું કીધું છે? y સંખ્યા શું કીધી છે? પૂછી હશે કે આ શું હશે? તો કશું નથી કરવાનું આપણે બેટા. જો હું માની લો, હું રકમ લખાવું તમને. પહેલી રકમ લખજો બેટા તમે તમારી નોટબુકમાં. ચલો પહેલી રકમ શું છે? 14, 18, 14 અને 28નો શું કીધું છે બેટા? ગુસા 14 હોય. 14 અને 28નો ગુસા કેટલો આપેલો છે? 14 હોય તો તે સંખ્યાનો લસા શું કરો બેટા? શોધો. શું કરો બેટા? શોધો. ચલો ઓપ્શન તમને આપેલા છે. A 28, B 196, C 298 અને D કેટલો આપેલો છે બેટા? નકરો 98. તો હવે જુઓ અહીંયા 14 અને 28નો શું કીધું છે? ગુસા કેટલો આપેલો છે બેટા? 14 આપેલો છે. કેટલો આપેલો છે? 14. અને તે સંખ્યાનો લસા શોધો. શું કીધું છે? લસા શોધો. તો બે સંખ્યા કઈ આપેલી છે બેટા? માની લો કે x અને y સંખ્યા બરાબર ગુસા કેટલો આપેલો છે? 14 અને લસા આપણે શોધવાનો છે. આગળ p ધારી લઈએ, ગમે તે ધારી લઈએ. તો મતલબ આનું સૂત્ર હું તમને લખાવું. સૂત્ર શું છે બેટા? જોઈએ. સૂત્ર શું છે? લસા ગુણ્યા ગુસા બરાબર
કોઈ એક સંખ્યા છે એટલે કે x સંખ્યા છે અને બીજી સંખ્યા કઈ છે y સંખ્યા છે. બરાબર. હા, તો ચલો આપણું આ બેટા શું છે બેટા સૂત્ર છે. આ સૂત્ર છે. ચલો સૂત્રમાં આપણે જોઈએ કે આપણે 14 અને 28નો ગુસા કેટલો આપ્યો છે? 14 આપ્યો છે. કેટલો આપ્યો છે? 14. તો આગળ ગુસા કેટલો આપ્યો છે? આગળ લખી દઈએ 14. લસા શોધવાનો કીધો છે. લસા એટલે શોધવાનો કીધો છે. અને એક્સ એટલે ગમે એક સંખ્યા 14 ગુણ્યા 28. આટલી ખબર પડી કે બેટા? હા. ચલો હવે આપણે એને કરી દઈએ તો લસા બરાબર અહીંયા કઈ જશે છેદમાં 14 ગુણ્યા 28 ભાગ્યા 14. 14 ગયા તો જવાબ કેટલો આવ્યો બેટા આપણો? 28. કેટલો આવ્યો જવાબ બેટા? 28. કેટલો જવાબ આવ્યો? 28. તો આવા જ પ્રકારના તમને શું કરે છે બેટા? પ્રશ્ન પૂછે છે કે એક સંખ્યા આપેલી હશે અને બીજી સંખ્યા તમારે શું કરવાની છે? શોધવાની હોય છે. ચલો હા, હું તમને બીજી એક રકમ લખાવી દઉં બેટા. હા, ચલો હું તમને બીજી એક રકમ લખાવી દઉં છું બેટા. શું છે? બીજી એક રકમ લખાવી દઉં કે આ જાતે ગણજો. 38 આપેલી છે. કોઈ બે સંખ્યાનો ગુસા કેટલો આપેલો છે બેટા? 38 આપેલો છે. લસા કેટલો આપેલો છે બેટા? 98,154 છે. તો બે સંખ્યા પૈકીની એક સંખ્યા કઈ છે બેટા? 1558 છે. તો બીજી સંખ્યા શોધો. હવે તમારી રીતે શું કરવાનું છે બેટા? સૂત્ર બનાવવાનું છે. સૂત્ર બનાવીને તમારે શું કરવાનું છે? ગણતરી કરવાની છે. જો જવાબ ન આવે તો મને શું કહે છે? નીચે લિંક આપેલ છે બેટા. નીચે શું આપે છે તમને? લિંક આપેલ છે. ત્યાં આગળ મારે વોટ્સઅપમાં ડાયરેક્ટ તમે શું કરજો? એનો ફોટો પાડીને મોકલજો કે સાહેબ અમને આગળ ખ્યાલ આવતો નથી, તમે મને સમજાવો. તો હું તમને ત્યાં આગળ સમજાવી દઈશ. બરાબર બેટા? તો આગળ તમને આવી રીતના પ્રશ્નો પૂછાય છે. ચલો હવે આપણે અલગ રીતમાં જઈએ. એટલે શું છે કે શું છે? અંશ અને છેદનો આપણે શું કરવાનું કહેશે બેટા? અપૂર્ણાંક સંખ્યાનો લસાઅ શોધવાનો કહે. એટલે કે અપૂર્ણાંક સંખ્યાનો લસા અથવા તો શું છે? ગુસા શોધવાનો કે. તો આપણે શું કરવાનું છે બેટા? શોધી લેવાનું છે. કશો વાંધો નહીં. ચલો કેવી રીતે શોધીશું? ચલો હવે શું કીધું છે? અપૂર્ણાંક સંખ્યાનો લસા એટલે શું કહેવાય? ચલો અપૂર્ણાંક એટલે કે એક્સના છેદમાં વાય હોય, એટલે કે અંશ આપેલો હોય કે છેદ આપેલો હોય. બરાબર? અને આવી સંખ્યાનું શું કીધું આપણને? લસા અને ગુસા શું કરવાનું કહે છે? શોધવાનું કે. તો સૌથી પહેલાં બેટા આપણે શું કરવાનું છે? આગળ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ હું તમને એક રકમ આપું છું. શું આપે છે? 2/7 અને 4/17 ગુસા શું કરો બેટા? શોધો. તો ચલો હવે આપણે સૌથી પહેલાં શું કરીશું બેટા? કે બે સંખ્યા લખી નાખીએ. 2/7 અને 4/17. શું કીધું છે? ગુસા શોધવાનું કીધું છે. તો ગુસા બરાબર શું થાય બેટા? આવું જો અંશ અને છેદવાળું પૂછે ત્યારે એનું સૂત્ર શું બને? કે અંશનો શું થાય બેટા? જે સૌથી ઉપર હોય એટલે અંશનો શું થાય બેટા? ગુસા થાય. જે પૂછ્યું એ થાય. અને છેદનો શું થાય બેટા? લસા. શું થાય? લસા. ચલો હવે સૂત્ર તમને આગળ શું પૂછ્યું બેટા? લસા શોધો એવું કીધું હોય. લસા શોધવો કીધું હોય તો શું થાય છે? અંશનો શું થશે બેટા? અંશનો લસા થશે અને છેદનો શું થશે? ગુસા થશે. ખબર પડી કે આ પ્રમાણનું સૂત્ર બનશે. ચલો હવે આપણે શું કીધું છે? અંશનો ગુસા શોધવાનો છે. અંશમાં શું છે બેટા? 2 અને 4 છે. ચલો તો 2 અને 4નો ગુસા શોધો. તો 2 2 4 ને 2 2 4. તો ચલો બંને વડે ભાગ ચલાય તો મીંડું કરો. હજુ આવશે? હા. 2 એકા 2 2 એકા 2. ચલો તો કેટલો જવાબ આવશે બેટા? એનો જવાબ આવશે કેટલો આવશે બેટા? 4. 2 2 એનો ગુસા કેટલો આવશે? સોરી બેટા, અહીં આગળ 1 આવે. શું આવે બેટા? 1 આવે. 1 આવે તો અહીં આગળ 2 ના આવે. 1 આવ્યા 1 આવ્યા. તો આપણો ગુસા કેટલો આવશે બેટા? અંશનો ગુસા કેટલો આવ્યો? 2. અંશનો ગુસા કેટલો આવ્યો બેટા? 2 આવ્યો. ચલો હવે આ છેદનો શું શોધવાનો છે? આપણે લસા શોધવાનો કહેતો છે. તો ચલો 7 અને 17નો લસા શોધો.
ચલો 7 શું 7 વડે જ ભાગી શકે, 7 એકા 7, 17 અહીંયા, 17 અહીંયા, તો 17 સત્તા 119, કેટલા થાય 119. તો આ બેટા એનો શું બની ગયો, જવાબ બની ગયો. ખબર પડી ગઈ ને બેટા, અંશનો ગુસા છેદનો લસા એ આપણો શું બની ગયો બેટા, અપૂર્ણાંક સંખ્યા માટે શું બની ગયો બેટા, લસા અને ગુસાનું આપણે શીખી લીધું છે. જે અગાઉની પરીક્ષામાં પૂછાય છે ત્યાં સુધી આપણે શું કર્યું છે, બધું તૈયાર કરી લીધું છે. ચલો હવે તમને પ્રેક્ટિસ માટે થોડાક દાખલા આપી દઉં છું, તમે ત્યાં આગળ પ્રેક્ટિસ કરજો. ચલો હવે તમને શું કરું છું બેટા, પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. ચલો જોઈ લેજો, પ્રેક્ટિસ માટેના દાખલાઓ. ચલો બેટા દાખલાઓ જોઈ લેજો. હવે આપણે જોઈએ સૌથી પહેલાં જુઓ કે 2/6, 3/6, 3/6 નો અહીંયા કહ્યું 6/6 એનો લસા શોધો. ચલો બીજો દાખલો છે, 4 દાખલા આપીશ તમને, બરાબર બેટા. 8/4, 3/9, 12/6 અને 10/20 નો ગુસા શોધો. બેટા આ મેં જાણી જોઈને રકમ શું આપે છે, વ્યવસ્થિત આપે છે. જ્યાં ઉડતું હોય ત્યાં ઉડાડીને પછી કરજો એટલે તમને સરળ રહે. ઓકે, ગધા મજૂરી કરવાની જરૂર નથી. ચલો ત્રીજી રકમ છે આપણે જોઈ લઈએ બેટા. 9/27, 20/60, 30/80, 40/120 નો ગુસા શું કરો બેટા, શોધો. તો અહીંયા આગળ બેટા આપણે શું છે, લસા અને ગુસાના તમામ રીતના આપણે શું કરી લઈએ છીએ, દાખલા જે આપણે પરીક્ષામાં પૂછાય છે, આઈએમપી છે તેની બધી રીત જોઈ લીધી છે. અને હવે આપણે શું કરવું છે બેટા, એની શું કરવાનું છે, આપણે ટેસ્ટ લેવાની છે. તો ટેસ્ટના વિડીયો ક્લાસ તમને પાછળ જોવા મળશે. તો અગાઉના ક્લાસ જોયા ના હોય તો તમે નીચે લિંક આપેલ છે બેટા, ત્યાં આગળ જઈને તમે જોજો. અગાઉના ક્લાસ છે, આકૃતિને લગતા ક્લાસ છે, ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એ પણ ક્લાસ છે, તે પણ ક્લાસ તમને ત્યાં આગળ મળી જશે. તો બેટાઓ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો મિત્ર પ્રકાશ તમારી સાથે છું. મારે લિંક પણ નીચે આપી છે, ત્યાં આગળ તમે મને ફોટો પાડીને પણ મોકલી દેજો કે સાહેબ મને આ વસ્તુ આવડતી નથી. તો ત્યાં આગળ હું તમને શું કરીશ બેટા, શીખવાડી દઈશ. ચલો અહીંયા બેટા આપણે લસા અને ગુસાનું ચેપ્ટર પૂરું કરીએ છીએ. મળીએ એક નવા ક્લાસમાં નવી રીતે. જય હિન્દ, જય ભારત. બેટા રકમ તમે જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો.